હેલો મિત્રો, કેમ છો? આજે વાર રવિવાર તારીખ 28 જાન્યુઆરી 30. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો જનધન ખાતાના ધારકોને 10 ફાયદા. જો તમારું જૂનું કોઈ બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા અને 2 લાખ સુધીનો એક્સિડેન્ટલ વીમો, 30,000 સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીઓને મૃત્યુ પર ઉપલબ્ધ છે અને એમાં ડિપોઝિટ ઉપર વ્યાજ મળે છે. ત્યારબાદની મોટી ખબરમાં તો ટાટા અને એરબસ ભારતમાં H125 હેલિકોપ્ટર બનાવશે. માઉન્ટ એવરેસ્ટ પર લેન્ડ કરનાર એકમાત્ર હેલિકોપ્ટર. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ પર હાજરી આપી હતી. મેક્રોનની આ મુલાકાતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી રોડમેપ પર સહમતિ બની છે. આ દરમિયાન ટાટા અને એરબસ હેલિકોપ્ટરે H125 હેલિકોપ્ટરના ઉત્પાદન માટે ભાગીદારી કરી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો લાખો ગ્રાહકોને મળશે મોટી રાહત. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ભારતમાં ખાદ્ય તેલનો ભાવ ઘટાડવા આદેશ કર્યો છે. માર્ચ 2024 સુધીમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પીએમ યોજનાનો નથી મળતો લાભ તો અહીંયા કરો ફરિયાદ. જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં, કારણ કે ઘણા બધા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. તમે પીએમ આવાસ યોજનાના ટોલ ફ્રી નંબર 1811-6446 ઉપર ફોન કરીને ફરિયાદ કરી શકો છો. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો જનબાદ પશ્ચિમ બંગાળના માયાપુરમાં બની રહી છે કૃષ્ણ લીલા નગરી. 10 દેશોના 10,000 થી વધુ એક્સપર્ટ લોકો અને 8,000 કરોડથી બની રહ્યું છે ટેમ્પલ ઓફ વૈદિક પ્લેનેટોરિયમ. તમે જોઈ શકો છો તેના કેટલાક ફોટાઓ. ભગવાન શ્રી રામ પછી હવે ભગવાન કૃષ્ણનો વારો. એના માટે 750 એકરમાં દુનિયાનું સૌથી મોટું અને અદ્ભુત મંદિર બનવા જઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો DRDOની સૌથી મોટી જાહેરાત. ભારત દેશ માર્ચ સુધીમાં શરૂ કરશે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલની નિકાસ. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો 30 વર્ષ બાદ બનશે ધનના ઢગલા કરાવતો યોગ. આ તેમાં મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોનો સમાવેશ થાય છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પર્યાવરણ મંત્રાલય સ્થાનિક સમુદાયોને મિષ્ટી યોજના હેઠળ મેંગ્રોવની સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે સાથે મેંગ્રોવના વાવેતરની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની નાણાકીય સહાય આપે છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો કૃષિ ધિરાણના લક્ષ્યાંકમાં કરાયેલી વૃદ્ધિથી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના આવકને વેગ મળી રહ્યો છે. પશુપાલન અને ડેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 20 કરોડ ફાળવવામાં આવ્યો છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો શું મિત્રો તમારા મનમાં ક્યારે આ પ્રશ્ન આવ્યો છે કે બજેટની બેગ અને ખાતાવહીનો રંગ લાલ જ કેમ રાખવામાં આવે છે? ચલો જાણીએ. 1860માં બજેટની બેગમાં લાલ રંગનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે બ્રિટિશ ચાન્સેલર ગ્લેડસ્ટને લાકડાના બોક્સને લાલ ચામડાથી ઢાંકી દીધું હતું. તે સમયે લાલ રંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તેનો પ્રયોગ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. લાલ રંગ પસંદ કરવાનું એક કારણ છે કે આ રંગ દૂરથી જ લોકોનું ધ્યાન ખેંચે છે અને સ્પષ્ટ કરે છે કે તે બેગમાં કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો વડોદરાની બોટ દુર્ઘટના બાદ DEO એક્શનમાં આવી. પ્રવાસ મામલે જો લાપરવાહી થશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. વડોદરામાં દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા કડક એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે કોઈ પણ શાળા બાળકોનું પ્રવાસ આયોજન કરે તો પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવાનો આદેશ કરાયો છે. મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરાશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રિક્ષા ચાલકોને મળશે 48,000 રૂપિયાની સહાય. મિત્રો, ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના કે જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરીથી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. જી હા મિત્રો, ગેડાએ રિક્ષા સબસિડી યોજનામાં લિથિયમ બેટરી દ્વારા સંચાલિત ત્રિચક્રીય વ્હીકલ માટે સબસિડી રૂપિયા 48,000 નક્કી કરી છે. રિક્ષા ચાલક મહિલા અને યુવાનો, અનુસૂચિત જાતિ અને જનજાતિના બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને આ લાભ મળવા પાત્ર છે. શું મિત્રો તમે આવી જ બધી યોજનાની માહિતી અને તેનો લાભ કઈ રીતે મેળવવો એ જાણવા માંગતા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ YouTube ચેનલ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.
જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો 50 રૂપિયામાં આધાર કાર્ડ. જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવા મુશ્કેલ છે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જોઈએ, કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલીના આધાર કાર્ડમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખ્યો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત તમારો નવો નંબર અપડેટ કરો. તમે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટાબેઝમાં અપડેટ કરી શકો છો. તમારા આધારને અપડેટ કરવા અથવા સુધારવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. આ માટે તમારી પાસેથી ₹50 લેવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પરેશ ગોસ્વામીએ ઝાકળ વર્ષાને લઈને ફરી આગાહી કરી છે. ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છમાં અસર જોવા મળી અને શિયાળુ પાકને અસર પહોંચી છે. જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 26 થી 29 જાન્યુઆરી એમ 4 દિવસ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના અને દરિયાકાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઝાકળ જોવા મળશે, જેમાં સૌથી વધુ રાજકોટ, મોરબી અને કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં પણ જોવા મળશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ખેડૂતો માટે આવી ગયા છે મહત્વના સમાચાર. 27 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની આવકો વધતા જ ભાવમાં નરમાશનો માહોલ જોવા મળ્યો છે. નિકાસના વેપારો ન ખુલે ત્યાં સુધી બજારો વધવી મુશ્કેલ છે. તેમજ ભાવનગરના મહુવામાં સફેદ ડુંગળીનો ભાવ 301 અને લાલ ડુંગળીનો ભાવ 288 નોંધાયો હતો. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો લસણમાં ઓછી આવકથી બજારમાં ₹200 વધ્યા. જૂનો લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો હોવાથી બજારમાં તેજી આગળ વધશે. એક્સ્ટ્રા સુપર લસણના ભાવ 5500 સુધી બોલાયા હતા. ચણાની બજારમાં ઝડપથી ₹100નો વધારો. રાજકોટ ગોંડલમાં નવા ચણાની આવક વધી. રૂની બજારમાં એક ધારી તેજી, તેમ છતાં કપાસના ભાવો 1550 સુધી જ રહ્યા છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ભગવાન રામ કરતા હતા આ વૃક્ષની પૂજા. ઘરમાં આ વૃક્ષ લગાવવાથી આવશે સૌભાગ્ય. શું મિત્રો તમારી ઘરે છે આ વૃક્ષ? ચાલો જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન શમી વૃક્ષની પૂજા કરતા હતા. શમીના વૃક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ઘણા લોકો તેને પોતાના ઘરમાં લગાવે છે અને તેની પૂજા પણ કરે છે. જોઈએ મિત્રો આજના રાશિફળમાં તો મીન રાશિના લોકોને આજે આયાત નિકાસના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ફાયદો થશે. વેપારમાં સારી આવક થવાની સંભાવના છે. તેમજ કુંભ રાશિના લોકોને આજે કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા રહેશે અને કરો હનુમાન ચાલીસાના પાઠ. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો સુરતમાં લાગ્યા પ્રીપેડ સ્માર્ટ મીટર. હવે મોબાઈલ રિચાર્જની જેમ વીજળીનું બિલ પણ રિચાર્જ કરી શકાશે. આને લગતી સમસ્યા માટે ઓફિસનો ધક્કો ખાવો પડશે નહીં. સુરતમાં DGVCL દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જી હા મિત્રો, હાલ પીપલોદ વિસ્તારથી શરૂ કરીને સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો એરબસ ટાટા ભારતમાં બનાવશે હેલિકોપ્ટરની પહેલી પ્રાઇવેટ એસેમ્બલી લાઇન. તેમાં એરબસના પ્રખ્યાત H125 હેલિકોપ્ટર બનાવાશે. મિત્રો આની ખાસિયત એ છે કે આ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ.